ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે 7 એક્ઝામ્પલ જોયેલા હતા 7 સુધી. આજે 8થી શરૂઆત કરીએ. ચાલો, તો આપણને શું આપેલું છે તે પહેલાં જોઈ લઈએ કે ભાઈ બે બિંદુવત વિદ્યુતભારો છે QA અને QB. QA 3 માઇક્રોકુલમ, QB -3 માઇક્રોકુલમ, એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. બરાબર, એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર છે. તો બે વિદ્યુતભારોને જોડતી મધ્ય બિંદુ O આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે ફાઇન્ડ કરવાનું છે. અને જો 1.5 × 10⁻⁹ કુલમનું માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના ઉપર લાગતું બળ કેટલું હશે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. ચાલો, તો આપણે કરીએ ભાઈ. શું કરીએ કે ભાઈ એ બિંદુ ઉપર 3 માઇક્રોકુલમ છે, બી ઉપર -3 માઇક્રોકુલમ છે, બંને વચ્ચેનું અંતર 0.1 છે. તો O પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવું છે. તો O પાસે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરીશું તો આ અંતર કેટલું થઈ જશે? આ અંતર 0.1 અને આ અંતર પણ 0.1. તો આ બંને અંતરો આપણને ખબર છે. ઈનું ઇક્વેશન પણ આવડવું જોઈએ ને આપણને. તો ઈનું ઇક્વેશન શું થશે મિત્રો? KQ/R². પણ અહીંયા બે વિદ્યુત ભારોને કારણે આપણે O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. તો એના માટે આપણે શું કરીશું? સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. બરાબર, તો સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું તો E બરાબર EA + EB આપણે લખી શકીએ. તો આ રીતે EA + EB આપણને મળી જશે. તો EA છે તેની કિંમત KQA/OA². હવે OA અને OB બંને અંતરો તો સેમ જ છે. બરાબર, ને EB બરાબર શું આવશે? KQB/OB². બરાબર, તો આ અંતરો આપણને મળેલા છે. અંતરો ઉપરથી આપણે હવે વેલ્યુ મૂકી દઈશું. ચાલો, વેલ્યુ મૂકો તો શું આવશે? કે QAની વેલ્યુ કેટલી છે મિત્રો? તો કે 3 × 10⁻⁶. એ જ રીતે /OA એટલે કે 0.1, જે આપણને ખબર છે. પછી QBની કિંમત કેટલી છે? તો કે 3 × 10⁻⁶. /OB² થશે તો કે 0.1 નો વર્ગ. તો એ પણ આપણને મળી ગઈ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ આખું જે પદ છે, આ બંને પદ છે તે 2 વાર છે. બરાબર, એટલે અહીંયા 2 વડે ગુણાકાર કરવામાં આવેલો છે. કાં તો આ આખાને કોમન લઈ લઈએ તો 1 + 1 થઈ જશે એટલે 2 આવશે. તો 2 × K × 3 × 10⁻⁶ / 0.1. તો આ રીતે આપણને મળી જશે. હવે બધાની વેલ્યુ પુટ કરશું તો Eની કિંમત આપણને મળી જશે 54 × 10⁻5 Nm/કુલમ. હવે E 5.4 × 10⁶ Nm/કુલમ એથી 2 તરફ, એની દિશા પણ આપેલી છે. મિત્રો અહીંયા આપણે દિશા જોઈ શકીએ છીએ કે ભાઈ O પોઝિટિવ હોય એવું ધારી લઈએ તો QA એટલે કે ધન વિદ્યુત ભારને કારણે જે બળ લાગે તે આ દિશામાં લાગશે. બરાબર, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી હશે? A થી O ની દિશામાં હશે QAનું વિદ્યુત ક્ષેત્ર. એ જ રીતે B શું કરશે? તો કે B એને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે ને, તો એની દિશા પણ સેમ થાય છે, +I અથવા તો કે +X દિશામાં. બરાબર, તો આ રીતે બંનેની દિશા મિત્રો સેમ જ છે અને બંનેની દિશા કઈ છે? ડાબીથી જમણી સાઈડ. બરાબર, એટલે એ બંનેની દિશા છે જે આપણને મળેલી છે, જે દર્શાવેલું છે કેના વડે દર્શાવેલું છે? A થી O તરફ. બરાબર, સોરી, A થી B તરફની દિશા છે. હવે બીજું આપણને શું પૂછેલું છે કે ભાઈ પરીક્ષણ વિદ્યુતભાર કે જે Q0 એની કિંમત આપણને આપેલી છે -1.5 × 10⁻⁹ કુલમ. એના ઉપર લાગતું બળ શોધવાનું છે. તો અહીંયા આપણે મિત્રો સિમ્પલી F બરાબર Q × E વડે આપણે મૂલ્ય ફાઇન્ડ કરી લીધું છે. જો આ રીતે ના કરવું હોય તો બીજી રીતે પણ આપણે કરી શકીએ છીએ, કે જેમાં આપણે શું કરીશું આપણે કે ભાઈ બળો માટે, એટલે કોઈ બે વિદ્યુત ભારને કારણે ત્રીજા વિદ્યુત ભાર પર લાગતું બળ ફાઇન્ડ કરવા માટે બળનો સંપાતપણાનો સિદ્ધાંત પણ ઉપયોગ કરી શકીએ ને આપણે. પણ એ પ્રોસેસ છે તે લેન્ધી થઈ જશે. અહીંયા ઓલરેડી આપણે E મેઝર કરેલો છે, માપેલો છે. તો Eની કિંમત ડાયરેક્ટ Q0 સાથે ગુણાકાર કરીએ તો આપણને એ કિંમત મળી જશે.
હવે સંપાતપણાના સિદ્ધાંત પરથી જો ફાઇન્ડ કરવું હોય તો આપણું ઇક્વેશન શું આવશે મિત્રો? કે Q0 QA ડિવાઈડ બાય આર સ્ક્વેર પ્લસ કે Q0 QB ડિવાઈડ બાય આર સ્ક્વેર. બરાબર, એ રીતે આપણને ઇક્વેશન મળશે. પણ આપણે ઈની કિંમત મળેલી છે એટલે ડાયરેક્ટ અહીંયા વેલ્યુ મૂકી દઈશું. તો -1.5 ગુણ્યા 10⁻9 ગુણ્યા 5.4 ગુણ્યા 10⁶ છે. બરાબર ને. હવે આની દિશા પણ જો આપણે આની દિશા પણ જોઈએ કે ભાઈ આની દિશા પણ કઈ રીતે આપણને મળશે. તો કે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ આના ઉપર લાગતું બળ કેવું હશે? અપાકર્ષી. આને કારણે ઓ ઉપર લાગતું બળ કેવું હશે? સોરી, આકર્ષી હશે ને, માઇનસ છે. કેવો છે? માઇનસ છે. એટલે આકર્ષી એટલે કે આ દિશામાં હશે. પણ જો આ માઇનસ છે ને અહીંયા પણ માઇનસ છે, તો આને કારણે લાગતું બળ આ દિશામાં. એટલે આ વખતે બીથી એ તરફની દિશા આવશે. વિદ્યુત બળની દિશા બીથી એ તરફની, અથવા તો કે ભાઈ ઓથી એ તરફની. જો ઓથી એ તરફની એટલે આ ઓથી લઈને એ તરફની. બરાબર, તો એ રીતે આપણને દિશા એની મળી જશે. ચાલો, તો F બરાબર -8.1 ગુણ્યા 10⁻³ ન્યૂટન ઓથી એ તરફ મળે છે. આમ આપણને જાણીએ છીએ કે ભાઈ ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ છે તે વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં આવશે? વિરુદ્ધ દિશામાં આવશે. બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો કે એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA અને QB છે કે જેમના મૂલ્યો આપેલા છે. હવે એ વિદ્યુત ભાર છે તે જો -15 સેન્ટીમીટર Z ડાયરેક્શનમાં છે અને બી વિદ્યુત ભાર +15 સેન્ટીમીટર, એટલે બંનેના Z ડાયરેક્શન મિત્રો આપેલી છે. તો બંનેની Z ગમે તે ડાયરેક્શન આપેલી હોય આપણે આપણી રીતે મેઝર કરી શકીએ. તો અહીંયા જોઈએ છીએ આપણે શું કરી દેલું છે કે ભાઈ તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્ર શોધો. આપણને ખબર પડી ગઈ કે આ ડાયપોલ છે, કેમ કે ડાયપોલ છે તે કેવો હોય, તેના મૂલ્યો કેવો હોય? વિદ્યુત ભારોનો મૂલ્ય સમાન અને વિરુદ્ધ. બરાબર, સમાન મૂલ્ય હોય ને વિરુદ્ધ દિશા હોય. બરાબર, એક ધન હશે તો એક ઋણ હશે ને બંને વચ્ચેના અંતર સેમ છે. જુઓ, ઓરિજિનથી ઉપર તરફ પ્લસ લઈએ તો નીચે તરફ -15 આવી જશે. ઉપર +15, નીચે -15. બરાબર, તો આ રીતે આપણને એની દિશા મળેલી છે. તો આપણે ફાઇન્ડ કરીશું કે કુલ વિદ્યુત ભાર. તો કુલ વિદ્યુત ભાર આપણને કઈ રીતે મળે? બરાબર, તો તંત્રનો કુલ વિદ્યુત ભાર બરાબર QA વત્તા QB. તો અહીંયા જાણીએ છીએ કે એક ધન વિદ્યુત ભાર છે ને એક ઋણ વિદ્યુત ભાર છે. બંનેનો સરવાળો કરીએ તો બંને કેન્સલ થઈ જાય ને બંનેનો આન્સર કેવો આવશે? 0. બરાબર, જે આપણને દેખીતી જ વસ્તુ છે. પછી નેક્સ્ટ જોઈએ શું કીધેલું છે. નેક્સ્ટ આપણને કીધેલું છે ડાયપોલ મોમેન્ટ ફાઇન્ડ કરવાની છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણને ખબર છે મિત્રો. ડાયપોલ મોમેન્ટ P બરાબર Q × 2A. Q છે તે વિદ્યુત ભાર છે ને 2A છે તે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. માનો કે આ રીતે અહીંયા ધન Q હોય ને અહીંયા -Q હોય, તો આ બંનેનું વચ્ચેનું અંતર કેટલું થશે? 2A થશે. અને ડાયપોલની દિશા કઈ હોય મિત્રો? માઇનસથી પ્લસ તરફની. યાદ રાખજો. તો અહીંયા આપણને મળશે 2A. 2A છે બીથી એ તરફની દિશામાં છે. અહીંયા આપણે જોઈએ તો 2A બરાબર R1 - R2. બંને વચ્ચેનું અંતર છે ને, તો કે 30 થશે. અને 2Aનું અંતર કેટલું થાય? 30. આમાં માનાંકમાં લખીને આપણે જરૂર નથી, આપણે ડાયરેક્ટ અંતર લખી દઈએ તો પણ ચાલશે. તો P બરાબર આપણું આવી જશે 2AQ. બરાબર, 2AQમાં Pની કિંમત આપણને કેટલી મળશે? Q કેટલો છે? તો કે 2.5 ગુણ્યા 10⁻7. મિત્રો Qનું મૂલ્ય તો બંને માટે સેમ જ છે ને, બંને વિદ્યુત ભાર માટે. એટલે Qનું મૂલ્ય આપણે સેમ જ આવશે. અને દિશા એનું 2A બરાબર 30 સેન્ટીમીટર છે, જેને આપણે મીટરમાં કન્વર્ટ કરેલું છે. એટલા માટે 30 ગુણ્યા 10⁻2 થઈ જશે. અને દિશા કઈ આવશે? A થી B તરફની દિશા. તો આ રીતે આપણને એની દિશા પણ મળી જશે A થી B તરફની. એટલે કે ઋણ Z અક્ષની દિશામાં તેનું મૂલ્ય મળે છે ને એ મૂલ્ય છે 7.5 ગુણ્યા 10⁻8. ચાલો, તો નેક્સ્ટ જઈએ પાછો. ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે કે ભાઈ 4 ગુણ્યા 10⁻9 કુલમ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમનું
માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે. અહીંયા આપણે થીટા આપેલો છે, કોણે રહેલી છે, તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન. મિત્રો ટાઉ બરાબર પી ક્રોસ ઈ, ટાઉ બરાબર પી ક્રોસ ઈ આ ઇક્વેશન છે. હવે આપણે જાણીએ છીએ કે ક્રોસની નિશાની જો કાઢવી હોય તો આપણે શું કરવું પડે, સાઇન થીટા લખવો પડે. તો અહીંયા આનું મૂલ્ય આવે છે પી સાઇન થીટા, બરાબર, જે અહીંયા આપણને આપેલું જ છે, ટાઉ બરાબર પી સાઇન થીટા. તો પીની કિંમત આપેલી છે આપણને 4 × 10⁻⁹ કુલમ મીટર. ઈની કિંમત આપેલી છે 5 × 10⁴ ન્યૂટન પર કુલમ, બરાબર. તો હવે આપણે થીટા આપેલો છે તો અહીંયા બધી જ વેલ્યુ પુટ કરી દઈએ અને સાઇન 30ની કિંમત 1/2. તો આ 4 × 5 × 10⁻⁵ એટલે 10 × -4 ન્યૂટન મીટર જેટલો ટોર્ક આપણને મળશે. મિત્રો આ ઇઝીમાં ઇઝી એક્ઝામ્પલ છે. આવા એક્ઝામ્પલ તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર, વધારે માર્ક્સમાં નહીં પૂછાય, બરાબર, એટલે ધ્યાન રાખજો. ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ચાલો શું કીધેલું છે કે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે. એનો મતલબ કે ઊનમાંથી ઇલેક્ટ્રોન છે તે કેમાં આવી ગયો છે, સોરી, ઊન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ છે, એટલે કે પોઝિટિવ ઋણ વિદ્યુતભાર આપેલો છે. એનો મતલબ કે ઊનને જ્યારે પોલિથીન સાથે ઘસેલું હશે ત્યારે ઊન પરનો ઇલેક્ટ્રોન છે તે પોલિથીન પર આવી ગયો છે. અહીંયા કીધેલું છે ને ઋણ વિદ્યુતભાર, એટલા માટે. ચાલો તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા છે તે શોધવાનું છે. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત, અહીંયા તો આપણને દેખાય જ છે કે ભાઈ ઊન પરથી કેના ઉપર સ્થાનાંતરિત થયા છે, પોલિથીન ઉપર સ્થાનાંતરિત થયા છે, પણ કેટલા થયા છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે ને. ચાલો તો બીજું શું કીધેલું છે, ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર, કેટલું દળ ગયેલું છે તેનું સ્થાનાંતર ફાઇન્ડ કરવાનું છે. 2 વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. પહેલાં આપણે જોઈએ કે ભાઈ ક્યુ બરાબર એની ઇક્વેશન આપણને ખબર છે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, બરાબર. તો એના ઉપરથી એન કિંમત આપણે મેળવી શકીએ. ક્યુ આપણને આપેલો છે, કેટલો આપેલો છે, 3 × 10⁻⁷ ઈ. ઈનું મૂલ્ય મિત્રો ઇલેક્ટ્રોનનું મૂલ્ય છે ને 1.6 × 10⁻⁹, એટલા માટે માઇનસ છે, ને આ પણ માઇનસ છે. એટલે કેટલા ગયેલા છે ઇલેક્ટ્રોન, તો કે n બરાબર 2 × 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન છે તે ક્યાંથી ક્યાં ગયા હશે મિત્રો, ઊન પરથી પોલિથીનમાં. આપણને ખબર છે કે જે પદાર્થ વિદ્યુતભારને ગ્રહણ કરે છે તે ઋણ વિદ્યુતભારિત બને છે અને જે પદાર્થ વિદ્યુતભાર ગુમાવે છે તે ધન વિદ્યુતભારિત બને છે. તો અહીંયા પોલિથીનનો ટુકડો છે તે ઋણ વિદ્યુતભારિત બને છે, એનો મતલબ કે તે ઇલેક્ટ્રોન મેળવતો હશે. ચાલો તો ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે, તો કે હા, કેમ કે પોલિથીનના ટુકડા પર 2 × 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન વહી ગયા છે, બરાબર. તેથી દળ પણ એનું શું થઈ જશે, વધી જશે, ને ઊનનું દળ ઘટી જશે. તો પોલિથીનના દળમાં કેટલો વધારો થયો છે તે જાણવું હોય તો કે m બરાબર me × n, એટલે કે જેટલા વિદ્યુતભાર ગયા છે તે મેળવેલા છે તે. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 9.1 × 10⁻31 છે ગુણ્યા 1.875 કે જે અહીંયા આપણે એનની કિંમત મળેલી છે તે અહીંયા મૂકેલી છે. તે બંનેનો મલ્ટિપ્લિકેશન કરવામાં આવે, ગુણાકાર કરશું તો આપણને આન્સર મળશે 2 × 10⁻18 કિલોગ્રામ. એટલે કે એના દળમાં આટલો વધારો થયો છે. કેટલો વધારો થયો છે, તો કે ટોટલ દળમાં કેટલો વધારો થાય, તો કે જે ઇલેક્ટ્રોન, માનો કે એક ઇલેક્ટ્રોન જાય તો એ ઇલેક્ટ્રોનના દળ જેટલો વધારો થશે, પણ અહીંયા તો 1.875 × 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન ગયેલા છે. તો એ બંનેનો જો ગુણાકાર કરવામાં આવે તો ટોટલ દળમાં કેટલો વધારો થયો છે તે આપણને મળી જાય. ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને શું કીધેલું છે કે ભાઈ
કોપરના અલગ કરેલા બે ગોળાઓ એ અને બીના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક વિદ્યુતભાર દરેક પરનો વિદ્યુતભાર એટલે કે બંને ગોળાનો વિદ્યુતભાર 6.5 × 10⁻⁷ કુલમ હોય તો તેમના વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળનું મૂલ્ય શોધો અને એ અને બી વચ્ચેના અંતરની સરખામણીમાં તેમની ત્રિજ્યાઓ છે તે અવગણી શકાય છે. એટલા માટે જ બંને ગોળાઓ વચ્ચેના અંતર આપેલા છે, કેન્દ્રો વચ્ચેના અંતર આપેલા છે. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે તો તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું આકર્ષણ બળ લાગશે તે ફાઇન્ડ કરવાનું છે. પહેલાં તો આપણે ફાઇન્ડ કરી લઈએ કે ભાઈ એ અને બીના અંતરની સરખામણીમાં તેમની ત્રિજ્યાને અવગણેલી છે, એ વસ્તુ યાદ રાખજો. બરાબર. અપાકર્ષણ બળ કેટલું હશે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એફ બરાબર સિમ્પલ ઇક્વેશન મૂકી દો KQ/R². ક્યુની કિંમત ખબર જ છે આપણને, બંનેની સેમ છે એટલે Q² થઈ જશે ને, Q × Q² તો અહીંયા કેની કિંમત મૂકી છે, ક્યુની કિંમત મૂકી છે અને છેદમાં R 50 સેન્ટીમીટર છે જેને મીટરમાં કન્વર્ટ કરેલા છે 0.5. બરાબર. તો એનો વર્ગ થઈ જશે. તો આ રીતે આપણને આ આન્સર મળી જશે. તો 15.21 × 10⁻³ ન્યૂટન. તો આ આપણને આન્સર મળેલો છે બળનો. હવે આપણે શું શોધવાનું છે કે જો વિદ્યુતભાર બમણો કરીએ તો Q' બરાબર 2Q થઈ જશે. વિદ્યુતભાર બમણો કરીએ અને બીજું શું કરે, તેમના વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે એટલે કે R બરાબર R/2, R' બરાબર R/2 થઈ જશે. તો અહીંયા વિદ્યુતભાર બમણો કર્યો તો આપણને મળ્યો 13 × 10⁻⁷ કુલમ ને અંતર અડધું કર્યું તો 0.25 મીટર. તો ફરીથી આપણે વેલ્યુ મૂકીશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ Q² / R². બરાબર. તો કે 2Q² / R/2 હોલ સ્ક્વેર એ રીતે આપણે લખી શકીએ. તો આ જે 2 ઉપરનો 2 છે એનો 4 થઈ જશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ઉપરનો જે 2 છે એનો 4 થઈ જશે. નીચેનો 2 કે જે છેદનો છેદ છે તે અંશમાં જશે ને એનો પણ 4 થઈ જશે. એટલા માટે આવશે 16 KQ² / R². એનો મતલબ કે જ્યારે વિદ્યુતભાર બમણા કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે ત્યારે બળનું મૂલ્ય છે તે 16 ગણું વધી જાય છે. બરાબર. એટલે F' બરાબર આપણે લખીશું F16 × F. એફની કિંમત આપણને ખબર છે, કિંમત મૂકી દો. કિંમત મૂકશું એટલે આપણને આન્સર મળી જશે જે આવે છે 0.24 ન્યૂટન. બરાબર છે. ચાલો નેક્સ્ટ આ છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ. આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કોપરના અલગ કરેલા બે ગોળાઓ એ અને બીના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻⁷ કુલમ હોય, ધારો કે બંને ગોળાઓ એક સમાન માપના છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે છે. હવે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ શોધો. મિત્રો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. QA બરાબર QB છે જે આપણને આપેલો છે. પહેલાં શું કરેલું છે ભાઈ, વિદ્યુતભારિત ગોળો જે હતો તેની સાથે વિદ્યુતભાર વિહીન ગોળો, વિદ્યુતભાર વગરનો ગોળો છે તે બંનેને સંપર્કમાં લાવ્યા. એનો મતલબ કે જે ટોટલ વિદ્યુતભાર હશે એટલે કે QA, માનો કે આ ગોળા પરનો આ A છે, આ B છે ને આ C છે. તો આ ગોળાને જ્યારે આની સાથે સંપર્કમાં લાવવામાં આવે, આ છે તે વિદ્યુતભાર વિહીન છે. બરાબર. ને આ વિદ્યુતભારિત છે, એ ગોળો વિદ્યુતભારિત છે. બંનેને સંપર્કમાં લાવવામાં આવે તો બંને પાસે Q/2 જેટલો વિદ્યુતભાર વધે. પણ આપણને મૂલ્ય આપેલું હોય તો આપણે મૂલ્ય ડાયરેક્ટ પુટ કરી શકીએ. મૂલ્યની કિંમત તો મૂલ્ય મૂકી દો. Q1 બરાબર QA + QC / 2 થઈ જશે. જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ QAની કિંમત છે, આની કિંમત 0 છે, / 2 કરી દો. તો Q1 કેટલો મળ્યો છે આપણને 3.25 × 10⁻⁷. બીજી વાર શું કર્યું, એ જે QC ગોળો હતો કે જે 3.25
10 એ બંનેનું QC કેટલો મળેલો આપણને 3.25 ગુણ્યા 10⁻7 કુલમ, એને QB સાથે ટચ કરાવવામાં આવ્યો, જેથી કરીને બંનેના વિદ્યુતભારનો સરવાળો થયો, ડિવાઈડ બાય 2 થયું. એટલે ત્યારબાદ એનો વિદ્યુતભાર Q2 ગોળાનો એટલે કે QC ગોળાનો વિદ્યુતભાર 4.875 ગુણ્યા 10⁻2 કુલમ થઈ ગયું. હવે આપણે ફાઇન કરવાનું છે કે ગોળા A પરનો વિદ્યુતભાર QA છે અને ગોળા B પરનો વિદ્યુતભાર કેટલો છે Q2. બરાબર. તો એને લીધે R અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ. અહીંયા ફક્ત મિત્રો Q1 અને Q2નું મૂલ્ય બદલાય છે. એ બદલાયેલું મૂલ્ય આપણે અહીંયા મૂકવાનું છે. તો Q1નું મૂલ્ય મૂક્યું, Q2નું મૂલ્ય મૂક્યું અને Kનું મૂલ્ય મૂકી દીધું. બરાબર. તો બધાનો મલ્ટિપ્લિકેશન કર્યો તો એના ઉપરથી આપણને આન્સર મળી ગયો છે 5.7 × 10⁻³ ન્યૂટન. બરાબર. અથવા તો કે 5.7 મિલી ન્યૂટન. અને એ બંને કેવા હશે? અપાકર્ષણ હશે. બરાબર. તો આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીશું. બરાબર. ચાલો, થેન્ક યુ.